ડિસ્કસ કરીશું કેશ રિલેટેડ કે કેશની પ્રોસેસ કઈ રીતે થતી હોય છે, કેશ ઓપનિંગ કેશ ક્લોઝિંગમાં શું હોય છે. બટ એની પહેલા વિલ ડિસ્કસ એક શોર્ટમાં ડિસ્કસ કરીશું કે જે કરંટ એકાઉન્ટ છે, કરંટ એકાઉન્ટ માટેના ડોક્યુમેન્ટ શું શું જોઈતું હોય છે. તમને સેવિંગ્સમાં તો ખબર છે પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોટો અને એક ચેક જોઈએ છે. એ રીતે કરંટ એકાઉન્ટમાં અલગ અલગ કરંટ એકાઉન્ટ હોવાને કારણે કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય છે. તો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા પ્રોપ્રાઇટર એકાઉન્ટથી. પ્રોપ્રાઇટર એકાઉન્ટ મતલબ એ સિંગલ હેન્ડેડ હોય, મતલબ એક સિંગલ માણસનું એકાઉન્ટ. મતલબ અગર હું છું તો મારું પ્રોપ્રાઇટરશિપમાં હું મારી કંપનીમાં હું એક જ છું, મેં ખુદ ચાલુ કર્યું છે ને હું ખુદ જ ચલાવું છું. ફાઇન. તો હું સિંગલમાં કામ કરું છું, એને કહેવાય પ્રોપ્રાઇટર એકાઉન્ટ. પ્રોપ્રાઇટર એકાઉન્ટમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ હોય છે? ગુમાસ્તા ધારા હોય છે. ફાઇન. જીએસટી અત્યારે આવ્યું છે એટલા માટે લાસ્ટ 3-4 વર્ષથી જીએસટી ચાલે છે. જીએસટી નહોતું ત્યારે ખાલી ગુમાસ્તા ધારા અને પ્રોફેશનલ ટેક્સ હતું. રાઈટ. સો પ્રોફેશનલ ટેક્સ, પ્રોપ્રાઇટરનું પાન કાર્ડ, એટલે મારું ખુદનું પાન કાર્ડ, મારું ખુદનું આધાર કાર્ડ, મારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને અકાઉન્ટ ઓપનિંગ માટેનો એક ચેક, આટલી પ્રોપ્રાઇટરશિપમાં રિક્વાયરમેન્ટ છે. હવે ગુમાસ્તા ધારામાં પ્રોફેશનલ ટેક્સમાં કોઈ રિન્યુએશન કે એવું કંઈ નથી હોતું. બટ ગુમાસ્તા ધારામાં તમારે ચેક કરવું પડે કે જ્યારે પણ તમે લો અને નીચેની વેલિડિટી લખેલી છે કે 2019 થી 2020. 2020 પણ કયો મહિનો? અગર ઓક્ટોબર હોય તો પછી નવેમ્બરમાં હવે તમે કરો છો તો એ ગુમાસ્તા ધારા એક્સપાયર થઈ ગયું છે, તો એ પછી નહીં લેવાનું. કેમ કે એ અગર લેશો એને તમે ચડાવશો તો એ રિજેક્શન થઈને પાછું આવશે. રાઈટ. સો ગુમાસ્તા ધારા રિન્યુડ છે કે નહીં જોવાનું. રાઈટ. જીએસટી, પ્રોવિઝનલ ટેક્સ. જીએસટી જ્યારે પણ લો ને તમે ત્યારે જીએસટી નું ડાઉનલોડેડ વર્ઝન પણ લેવાનું. એ તમને મળશે gst.download. એ તમે અથવા ગૂગલમાં કરશો ને ડાઉનલોડ જીએસટી કોપી તો પણ એની સાઇટ ખુલશે. એ ખુલે એટલે તમારે એની અંદર જીએસટી સર્ચ વિથ 10 નંબર લખ્યો હશે. સર્ચ વિથ 10 નંબરની અંદર જીએસટી નો આખો નંબર લખવાનો. એ નંબર લખીને નીચે જે એમને કેપ્ચામાં પૂછ્યું હશે અને જે કોઈ બી સિક્યોરિટી ક્વેશ્ચન્સ પૂછ્યા હશે એ કમ્પ્લીટ કરવાનું. એન્ડ ધેન એમાં તમારે પછી સર્ચ કરશો ને એટલે એ વ્યક્તિનું આખું જીએસટી ડાઉનલોડ થઈને આવી જશે. એટલે એ જે 3 પેજ વાળું જીએસટી આપતા હોય છે ને કસ્ટમર, એ પણ લેવાનું અને ડાઉનલોડેડ વર્ઝન પણ લેવાનું. ગુમાસ્તા ધારા મોસ્ટલી આપણે લોકલી વાત કરીએ તો ઘણા લોકોનું જે ગુમાસ્તા ધારા અને પ્રોફેશનલ ટેક્સ જે હોય છે એ ગુજરાતી લેંગ્વેજમાં હોય છે. રાઈટ. એ ગુજરાતી લેંગ્વેજમાં હોવાને કારણે આપણું જે સ્કેન કરીને જાય છે ને ઓલમોસ્ટ કાં તો બોમ્બે હશે કાં તો હૈદરાબાદ હશે, મતલબ નોન ગુજ્જુસ પાસે. તો એ લોકોને એ ના ખબર પડે એટલા માટે બેંકે આ બંનેનું ટ્રાન્સલેશન કરતા હોય છે. ટ્રાન્સલેશન આખું ઇંગ્લિશમાં કરવાનું. ઉપર ગુમાસ્તા ધારા જે રીતે ગુજરાતીમાં લખ્યું છે એ રીતે વર્ડમાં બનાવવાનું કે આ ધીસ ઇઝ ગુમાસ્તા ધારા, અને એની નીચે લખ્યું હોય કે સન 1998 એવું બધું, તો એ લખવાનું એક્ટ આના મુજબ. તો આપણે એ આખું ઇંગ્લિશમાં કોન્વર્ઝેશન આખું લખવાનું હતું. રાઈટ. સો આ ફર્સ્ટ હતું, દેટ વોઝ પ્રોપ્રાઇટરશિપ અકાઉન્ટ. સેકન્ડ છે પાર્ટનરશિપ અકાઉન્ટ. પાર્ટનરશિપ અકાઉન્ટમાં સેકન્ડ છે પાર્ટનરશિપ અકાઉન્ટ. સેક્શન 464 પ્રમાણે એન્ડ જે પાર્ટનરશિપ એક્ટ આવેલી હતી આપણા ઇન્ડિયામાં 2013, એના પ્રમાણે જે પાર્ટનર્સ હોવા જોઈએ પાર્ટનરશિપ અકાઉન્ટમાં, દેટ શુડ બી 2 પાર્ટનરથી લઈને 100 પાર્ટનર્સ સુધી. 100 પાર્ટનર્સથી વધવા ના જોઈએ. બે પાર્ટનર્સથી 100 પાર્ટનર્સ સુધી, એથી 100 થી વધારે ના થવા જોઈએ. એન્ડ આના જે ડોક્યુમેન્ટ્સ છે દેટ ઇઝ પાર્ટનરશિપ ડીડ, પાર્ટનરશિપનું પાન કાર્ડ,
અગર આમનું જીએસટી હોય તો જીએસટી, પાર્ટનર્સના પાન કાર્ડ, પાર્ટનરના આધાર કાર્ડ, મતલબ જેટલા બી પાર્ટનર્સ હશે બધાના આધાર કાર્ડ, ફોટો બધાના, અને ચેક, અકાઉન્ટ ઓપનિંગ માટેનો જે ચેક જોઈએ છે. પાર્ટનરશિપ ડીડ્સમાં એવું લખેલું હોય છે કે આટલા આટલા પાર્ટનર્સ છે, એના આટલા આટલા રેશિયો છે. અગર સપોઝ 3 પાર્ટનર છે તો એ લોકોનું અગર 5 પાર્ટનર્સ છે તો બધાને 25% આપેલા છે. તો એ રીતના રેશિયો હોય છે. આમાંથી કોઈ સ્લીપિંગ પાર્ટનર બી હોઈ શકે છે. મતલબ કે અગર એ, બી, સી અને ડી છે, રાઈટ, તો આમાંથી જે સી છે એ સ્લીપિંગ પાર્ટનર હશે. સ્લીપિંગ પાર્ટનર મતલબ કે આને પૈસા ઇન્વેસ્ટ કર્યા હશે બિઝનેસમાં, પણ બિઝનેસમાં કામ નથી કરતો. મતલબ આને રૂટીનનું કામ હોય, બિઝનેસ જોવાનું હોય, કે દેખભાળ કરવાનું હોય, કે એના વિશે કોઈ ડિસિઝન લેવાના હોય, કે પછી કોઈ મીટિંગ ઓર્ગેનાઇઝ થતી હોય કંપનીની, તો એમાં નહીં આવે, રાઈટ. સો આને ખાલી ઇન્વેસ્ટ કર્યું છે અને આને ખાલી પ્રોફિટથી મતલબ છે, કે વધારે કોન્ટ્રીબ્યુશન કે એવું કંઈ નથી કરવાનું, રાઈટ. સો એટલા માટે એવા પાર્ટનર્સને આપણે સ્લીપિંગ પાર્ટનર્સ કહીએ છીએ. તો સી આમાં સ્લીપિંગ પાર્ટનર્સ છે. પાર્ટનરશિપ ડીડમાં કોણ સ્લીપિંગ પાર્ટનર છે, કોનું કેટલું રેશિયો છે, કોને કેટલા પ્રોફિટ મળે છે, એ બધું વિગતવાર લખેલું હોય છે. આ અકાઉન્ટ ખોલી શકે છે કે નહીં એ બધું એ ડીડમાં લખ્યું છે, રાઈટ. તો એ બધું જોઈને પછી ફાઇનલાઇઝ ડીડ લેવાની. દેન પાર્ટનરશિપનું પાન કાર્ડ, જે રીતે આપણું ખુદનું પાન કાર્ડ હોય છે એ રીતે કંપનીનું ખુદનું પાન કાર્ડ હોય છે. સપોઝ આ લોકોએ મળીને ABCD વાળાએ મળીને ABC XYZ લિમિટ કંપનીનું નામ રાખ્યું, રાઈટ. તો આનું ખુદનું એક પાન કાર્ડ બનશે આના નામનું. એ પાન કાર્ડ લેવાનું, અગર જીએસટી હોય તો જીએસટી લેવાનું, અને મેં તમને જે રીતે કીધું જીએસટીને ડાઉનલોડ કરવાનું, રાઈટ. પાર્ટનર્સના બધાના પાન કાર્ડ, એમના બધાના આધાર કાર્ડ, બધાના ફોટોઝ એન્ડ ફાઇનલ એ લોકોના ચેક, રાઈટ. આમાં ઇન્ડિવિજ્યુઅલ માણસનું પાન કાર્ડ, આધાર કાર્ડ અને ચેક તો બધામાં સેમ જ રહેશે. પ્રોપ્રાઇટર છે, પાર્ટનરશિપ છે, લિમિટેડ છે, પ્રાઇવેટ લિમિટેડ છે, રાઈટ. એ બધામાં તો એ બધું સેમ જ રહેશે. ખાલી ઉપરના જેટલા બી કંપની અથવા એ બિઝનેસ રિલેટેડ જે ડોક્યુમેન્ટ્સ હશે ને એ જ ચેન્જ થશે, એના સિવાય બીજું કોઈ ચેન્જ નહીં થાય. જે થર્ડ પોઈન્ટ છે દેટ ઇઝ પ્રાઇવેટ લિમિટેડ. પ્રાઇવેટ લિમિટેડમાં જે મિનિમમ નંબર ઓફ ડાયરેક્ટર્સ છે દેટ શુડ બી 2 એન્ડ મેક્સિમમ ઇઝ 200. અહીંયા 2 અને મેક્સિમમ ઇઝ 100. અહીંયા 2 અને મેક્સિમમ ઇઝ 200, રાઈટ. પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ હોય છે? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, કંપની પાન કાર્ડ, ડાયરેક્ટર, આ લોકોનું બોર્ડ રિઝોલ્યુશન હશે. બોર્ડ રિઝોલ્યુશન આપણે એક બનાવીને આપવાનું. બેંકની બોર્ડ રિઝોલ્યુશન ના હોય, પણ બેંકના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એની અંદર હોય. મતલબ કે એ બધું બનાવવાનું આપણે જ છે બોર્ડમાં. બોર્ડ રિઝોલ્યુશન નીચે બોર્ડ રિઝોલ્યુશન લખવાનું, ઉપર કંપનીનું નામ લખવાનું, એમનું એડ્રેસ. એટલે એ રીતનું તૈયાર કરવાનું કે કંપનીના લેટર હેડ ઉપર બોર્ડ રિઝોલ્યુશન આપે છે. બોર્ડ રિઝોલ્યુશનમાં શું હશે કે XYZ અમે જે કંપની છીએ, અમે સપોઝ SBIમાં અકાઉન્ટ ખોલાવીએ છીએ. અમે લોકોએ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી અમે લોકોએ નક્કી કરીને SBIમાં અકાઉન્ટ ખોલાવીએ છીએ. દેન એવા બીજા 2-3 પોઈન્ટ્સ હશે. પછી એવું નક્કી થશે કે અમારામાંથી અમને નેટ બેન્કિંગ જોઈએ છે કે નહીં, તો કે હા. તો અમારામાંથી કોની જોડે પાસવર્ડ હોવા જોઈએ, તો કે આ વ્યક્તિ પાસે. ડેબિટ કાર્ડ જોઈએ છે કે નહીં, તો કે હા. તો અમારામાંથી કોની ડેબિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે, એ રીતનું નામ પછી બોક્સમાં નામ લખવાનું કે આમનું નામ, એમનો નંબર, એમનો મેલ આઈડી, રાઈટ. આટલી વસ્તુ લખીને બોર્ડ રિઝોલ્યુશન તૈયાર કરવાનું હોય. ફોર્મેટ બેંક જોડે હોય જ, કેમ કે પ્રીવિયસ એમ્પ્લોયરે પણ આવું કર્યું જ હોય. એટલે ફોર્મેટ્સ તો એમની પાસે બી હશે. ફોર્મેટ આપણે બનાવવાની જરૂર નથી, પણ એની અંદર એડિટિંગ કરવાનું હોય છે.
જેમ કે કંપનીનું નામ આપણા કોઈ કલીગે બનાવ્યું છે, આપણા કોઈ જોડે જે કામ કરે છે એને કરેલું છે, તો એની વગર આપણે લઈશું તો એમાં એડિટિંગ કરવું પડશે. એના કંપની નામની જગ્યાએ આપણા કંપનીનું નામ, એના કંપનીનું એડ્રેસની જગ્યાએ આપણા કંપનીનું એડ્રેસ, એના ડાયરેક્ટરના નામની જગ્યાએ આપણા ડાયરેક્ટર્સના નામ, રાઈટ. તો એ રીતના આમાં એડિટિંગ કરીને કસ્ટમરનું સ્ટેમ્પ અને સાઇન કરાવવાની. બોર્ડ રિઝોલ્યુશન બેંકની વસ્તુ, ડાયરેક્ટર પાન કાર્ડ, ડાયરેક્ટર આધાર કાર્ડ, ફોટો એન્ડ ચેક, રાઈટ. પ્રાઇવેટ લિમિટેડનું જે ફોર્મ હશે ને હંમેશા એકદમ જાડું હશે, કેમ કે બેંકના ફોર્મ્સ, બેંકના બી 2-3 ફોર્મ્સ હશે, દેન એના આટલા ડોક્યુમેન્ટ્સ હશે, કેમ કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન બી એટલું જાડું હશે, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન બી એટલું જાડું હશે. હવે આ બંનેમાં બધા પેજમાં સાઇન કરાવવાની જરૂર નથી કસ્ટમરની. આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના ફર્સ્ટ એન્ડ લાસ્ટ પેજ પર સ્ટેમ્પ અને સાઇન કરાવવાની. આની જોડે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન બી હશે. એની અંદર એવું હોય છે કે આ કંપની જે છે એ ક્યારે ચાલુ થયું છે, ક્યારે બન્યું છે, કયા એડ્રેસમાં છે, અગર જૂનું કોઈ એડ્રેસ હતું તો હવે કયું નવું એડ્રેસ છે, એ બધું સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશનમાં લખ્યું હોય છે. અને એવું પણ લખ્યું હોય છે કે અમે જે પ્રાઇવેટ લિમિટેડ જે એક્ટ છે એ તહેત અમે લોકોએ આ બધું ચાલુ કરેલું છે, બધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ છે એવું, રાઈટ. તો એક સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન કાં તો અલગથી હશે, કાં તો આ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના સૌથી ફર્સ્ટ પેજ પર હશે. આ બંનેમાં ફર્સ્ટ એન્ડ સેકન્ડ પેજ પર સાઇન કરાવવાની, પ્લસ વચ્ચે સાઇન ક્યાં કરાવવાની, મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં વચ્ચે કંઈક એક પેજ ઉપર, સેકન્ડ અથવા થર્ડ પેજ ઉપર બેન્કિંગ ક્લોઝ લખ્યા છે કે આ બેંક આ જે કંપની છે એ કરંટ એકાઉન્ટ ખોલાઈ શકે છે કે નહીં, એ ક્લોઝ એની અંદર હશે તો એ પેજ પર સાઇન કરાવવાની, તો જ આ બેંકમાં મતલબ કોઈ બી બેંકમાં અકાઉન્ટ ખોલશે. અગર કોઈ નક્કી કર્યું હોય લોયરે કે ભાઈ આનું અકાઉન્ટ નહીં ખુલે, કોઈ બી કારણ હોય એમાં, તો આપણે એનું અકાઉન્ટ નહીં ખોલી શકીએ, કેમ કે એનું જે બિઝનેસનું જે ક્લોઝ છે ને, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, એની અંદર આ લખ્યું નથી, રાઈટ. સો એ ધ્યાનથી જોવાનું. નેક્સ્ટ ઇઝ એલએલપી. એલએલપી નો મતલબ લિમિટેડ લાયબિલિટી પાર્ટનર. લિમિટેડ લાયબિલિટી પાર્ટનર નો મતલબ, સપોઝ પ્રોપ્રાઇટરશિપમાં શું થાય કે મારો જ નુકસાન ને મારો જ નફો. પાર્ટનરશિપમાં શું થાય, મારા જેટલા પાર્ટનર્સ, અમે અમારા લોકોનો નફો ને અમારા લોકોનું નુકસાન. પ્રાઇવેટ લિમિટેડમાં બી સેમ, અમારા લોકોનો નફો આટલા રેશિયોમાં અને અમારા લોકોનું નુકસાન હોય તો બધાને આખું 100% નુકસાન. પ્રોફિટ હોય તો આટલા ટકા. લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપમાં શું છે, સપોઝ કે મારી આજની જે કંપની છે એને મારી જોડે બીજા 3 જણા છે, ફાઇન. 3 જણાએ બિઝનેસ ચાલુ કર્યું, ફાઇન. પહેલા તો પ્રોફિટ આવ્યો, એન્ડ ધેન લોસ આવ્યો. તો પહેલાથી નક્કી થયેલું હતું કે 40-40 નો રેશિયો, 40-40 નો રેશિયો અને 20 રેશિયો કંપનીનો. તો મતલબ કે કોઈ બી પ્રોફિટ થાય, અગર સપોઝ 100% પ્રોફિટ થશે તો પણ એમાંથી ખાલી હું 40%, અમે બંને ખાલી 40% લઈ શકીએ છીએ, બાકીનું જે 20% છે ને એ કંપનીમાં જશે, રાઈટ. સેમ રીતે અગર કોઈ નુકસાન થાય છે ને તો બી અમે લોકો ખાલી 40% જ પે કરીશું, 20% જે બાકીનું છે દેટ વુડ બી પેડ બાય કંપની. એટલે કંપનીમાંથી જ કેશ લેવાનું. બધા એ કંપનીનું એક ખુદનું એક શું કહેવાય સન્ડ્રી એકાઉન્ટ હોય જ, અથવા રિસીવેબલ્સ હોય, એ જેમાં કંપનીએ પોતાના ખર્ચા માટે જાતે રાખેલું જ હોય છે, રાઈટ. સો લિમિટેડ લાયબિલિટીનો મતલબ કે પ્રોફિટ હોય કે લોસ હોય, લિમિટેડ જ મળશે બંને જણા, મતલબ જેટલા બી પાર્ટનર હશે એ બધાને. એ રેશિયો શું છે એ તમને એના ડોક્યુમેન્ટ્સથી ખબર પડશે. આના જે ડોક્યુમેન્ટ્સ હશે એલએલપી ના એ પણ સેમ હશે પ્રાઇવેટ લિમિટેડ જેમ, એની જેમ કે એલએલપી ના એગ્રીમેન્ટ હોય છે, એગ્રીમેન્ટ લેવાનું, એગ્રીમેન્ટ કો, ડીડ કો, રાઈટ. એલએલપી પાન કાર્ડ હોય,
સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન, પાર્ટનર્સના પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોટો અને લાસ્ટમાં ચેક. રાઈટ, ઓલમોસ્ટ બંનેમાં સેમ જ છે. પ્રાઇવેટ લિમિટેડમાં હોય કે એલએલપીમાં હોય, એલએલપી એમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશનની જગ્યાએ એલએલપી એગ્રીમેન્ટ અથવા ડીડ છે, એલએલપી પાન કાર્ડ છે, સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડમાં બી હતું ને આની અંદર બી છે. એની અંદર સેમ જે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન છે તમે એઝ અ કંપની એડ્રેસ પ્રૂફ પણ કરી શકો છો. કંપનીનું તમે ક્યારે પણ જ્યારે ડોક્યુમેન્ટ્સ લો, એક તો જોઈએ એની આઈડેન્ટિટી, એક જોઈએ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એમાં લખ્યા છે, એક જોઈએ કે એનું એડ્રેસ પ્રૂફમાં શું છે. તો એ ત્રણેય વસ્તુ ધરાવતી જે ડોક્યુમેન્ટ છે દેટ ઇઝ, અગર પ્રાઇવેટ લિમિટેડ છે તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશન, એની અંદર ઓલમોસ્ટ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે. એના એડ્રેસ માટે જીએસટી પણ ચાલે અને પણ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન પણ લેવાનું. રાઈટ, એ જ રીતે આની અંદર એલએલપી એગ્રીમેન્ટ છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ માટે, સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન છે એના એડ્રેસ માટે અને ક્યારે એનું શું કહેવાય ચાલુ થયું છે. એલએલપીનું પાન કાર્ડ હોય છે, એ બી ઇમ્પોર્ટન્ટ છે. સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન પાર્ટનર્સના જેટલા બી પાર્ટનર્સ છે બધાના પાન કાર્ડ, આધાર કાર્ડ અને ફોટો અને ચેક, આટલું તો બધામાં મેન્ડેટ જ છે. મોસ્ટલી બેંકમાં આટલા ટાઈપના કરંટ અકાઉન્ટ ખુલતા હોય છે અને લાસ્ટ જે હોય છે દેટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ કરંટ અકાઉન્ટ. ઇન્ડિવિજ્યુઅલ કરંટ અકાઉન્ટ મેં તમને પહેલા પણ કહી દીધું, મારા જ નામે, રીનાના જ નામે ખાલી કરવું છે. એમાં કોઈ કંપની નહીં, કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નહીં, કોઈ પ્રોપ્રાઇટર, અને પ્રોપ્રાઇટર પણ નહીં કહે, કેમ કે પ્રોપ્રાઇટર મતલબ એ સ્પેસિફિક કંપની, મતલબ કે અગર મેં મારું ખુદનું અગર મેં કોઈ લાઈક મેં અગર આ રીતે મારું દુકાનનું નામ આપ્યું છે એબનેઝર ક્લોથ્સ, રાઈટ, તો એ મારું પ્રોપ્રાઇટર વાળું અકાઉન્ટ થયું. એની અંદર ગુમાસ્તા ધારા હું લઈશ, મારું રજીસ્ટ્રેશન ગવર્મેન્ટમાં જઈને બધું કરાવડાવીશ. આમાં તો શું કશું જ નહીં, મારા ખુદના નામે છે. હું ઓનલાઈન જે ટ્રેડિંગ હોય છે, મતલબ ઓનલાઈન સપોઝ એમેઝોનનું છે તો એમેઝોનમાં હું કરું છું, તો એનું મને બિઝનેસનું એનું મને ઇન્કમ આવે છે. તો મારે શું સબમિટ કરવાનું કરંટ અકાઉન્ટ માટે? મારું પાન કાર્ડ, મારું આધાર કાર્ડ, મારો ફોટો અને ચેક, બસ આટલી વસ્તુ હોય છે. રાઈટ, આ ઇન્ડિવિજ્યુઅલ કરંટ અકાઉન્ટ માટે છે. જે સેકન્ડ ટોપિક છે દેટ ઇઝ કેશ પ્રોસેસ. કેશ પ્રોસેસની અંદર બે પાર્ટ છે. બે પાર્ટમાં કયું? ફર્સ્ટ ઇઝ કેશ ઓપનિંગ, જેની અંદર કેશ રિસિપ્ટ છે, જેમ કે ઇન્કમિંગ, લાર્જ કેશ ટ્રાન્ઝેક્શન એલસીટી, કેશ પેમેન્ટ મતલબ કેશ આપવું, કેશ વેરિફિકેશન કેશને ચેક કરવું, એન્ડ લાસ્ટ ઇઝ કેશ સોર્ટિંગ એન્ડ બંડલિંગ. ફાઇન. હવે આનાથી સેકન્ડ પાર્ટ દેટ ઇઝ કેશ ક્લોઝિંગ. કેશ ક્લોઝિંગની અંદર કે કેશને કઈ રીતે ક્લોઝ કરવાની, એના પ્રોસેસ શું છે, કયા ટાઈમિંગમાં કરવાના, કેટલા લોકો ઇન્ક્લુડ થઈ શકે છે, ફાઇન, એ બધું કેશ ક્લોઝિંગમાં આવશે. જે બી કોઈ કેશિયર હશે બેંકના, રાઈટ, એ લોકોને સવારની ઘણી બધી એક્ટિવિટીઝ જે છે જેમને ધ્યાન રાખવામાં આવે છે દેટ ઇઝ કે સૌથી પહેલા તો આઈસીએમસી વાળા આવશે. આઈસીએમસી મતલબ કરન્સી ચેસ્ટ વાળા આવશે. કરન્સી ચેસ્ટ વાળા શું કરશે? એક સાયકલ છે, રાઈટ. કરન્સી ચેસ્ટ વાળા શું કરે કે સપોઝ આજનું આખા દિવસનું, એના પહેલા આપણે વોલ્ટનું સાઇઝ સમજી લઈએ. દરેક બ્રાન્ચની એક એમનું જે ખુદનું જે વોલ્ટ હોય છે, જ્યાં આખા કેશ, ટ્રાવેલ કાર્ડ્સ, ચેકબુક્સ, ડીડીઝ, પે ઓર્ડર્સ, અકાઉન્ટ આઈ કિટ, જે ગઈકાલે આપણે વાત કરી, એ બધી વસ્તુ વોલ્ટમાં સ્ટોર હોય છે. વોલ્ટનું ડિઝાઇન કઈ રીતનું હોય છે? એન્ટ્રન્સમાં સૌથી પહેલા સળિયા ટાઈપ હોય, આને ખોલવાનું સૌથી પહેલા નોર્મલ જે આપણું હોય ને લોખંડનો બહુ મોટો અને જાડો દરવાજો હોય, એને
અહીંયા એક કી અને અહીંયા એક કી, આમાં જોઈન્ટ કસ્ટડી હોય છે. જે રીતે લોકરમાં મેં તમને કીધું કે સિંગલ ચાવીથી કોઈ દિવસ નહીં ખુલે, એ રીતે કેશનું વોલ્ટ બી જે છે એ સિંગલ કીઝથી નહીં ખુલે. એક તો હશે કેશિયરનું અને એક હશે બ્રાન્ચ મેનેજર, અથવા બ્રાન્ચ મેનેજર નહીં હોય તો બ્રાન્ચ ઓપરેશન મેનેજર. આ બંને પાસેથી કોઈ બી એક પાસે હશે. એક કી બ્રાન્ચ મેનેજર અહીંયા ઉપર ખોલશે, એની નીચે કેશિયર ખોલશે, એના પછી આ દરવાજો ખુલ્યો, દરવાજો ખુલશે એટલે આ સળિયા મતલબ જે આવું સળિયા જેવું છે એ વાળું ગેટ હોય, એમાં પણ બે, એક બ્રાન્ચ હેડ અને એક કેશિયર, એ ખુલશે એટલે આખું વોલ્ટ ખુલશે. આ સળિયાની પાછળ મતલબ જે રીતે એન્ટર થાવ ને પડદો હોય છે, એટલે એ આને પાછું જ્યારે બી કેશિયર અથવા ઓપરેશન અંદર જાય ને એ ટાઈમ પર એમને આ સળિયાને પાછું અંદરથી બંધ કરવાનું અને કર્ટન બંધ કરવાનું, પડદો બંધ કરવાનો. ઘણી બેંક્સ એવી છે કે જે અંદર ગયા પછી છે ને સળિયાનું બંધ નથી કરતું, રાઈટ, એમને એમ જ જતા રહે છે, મતલબ એમને એમ ખાલી બંધ કરીને પડદો મૂકીને જતા રહે છે. હવે જ્યારે પણ આ કેશનું વોલ્ટ ખુલવાનું હોય ને ત્યારે બેંકની બારે જે શું કહેવાય ગનમેન હોય ને, જે વોચમેન નહીં પણ જે સિક્યોરિટી ગાર્ડ હોય છે, જે બંદૂક લઈને ઉભા હોય છે, એમને સવારે અથવા સાંજે જ્યારે પણ હોય ત્યારે વોલ્ટમાં જ્યારે પણ ખુલે કેશનું વોલ્ટ એ ટાઈમ પર એમને શટર ડાઉન કરવાનું અને એમને બારે ઊભું રહેવાનું, રાઈટ. મોસ્ટલી ઘણા લોકો અગર બે સિક્યોરિટી ગાર્ડ હોય ને તો એક સિક્યોરિટી ગાર્ડ અહીંયા વોલ્ટની બારે ઉભા રહે અને એક સિક્યોરિટી ગાર્ડ બેંકની બારે ઉભા રહે, રાઈટ. સો આ અંદર ગયા. હવે પડદો ક્લોઝ કર્યો. અંદર શું હોય છે? અંદર હોય છે અહીંયા હોય છે પેલો કબોર્ડ. બધાનું સ્ટ્રક્ચર અલગ છે, આ તો હું મારા સ્ટ્રક્ચર પ્રમાણે કહું છું. અહીંયા હોય છે ફર્સ્ટ કબોર્ડ, રાઈટ, એન્ડ આટલો નાનો નથી હોતો, મોટો હોય છે, કેમ કે આની અંદર આઈકીટ હોય, ગોલ્ડ ચેકબુક્સ છે, ડેબિટ કાર્ડ્સ છે, ટ્રાવેલ કાર્ડ છે, જે લોકોને અબ્રોડ જવું છે અને ત્યાં જઈને વાપરવું છે, મેં તમને સમજાવ્યું હતું એ છે, ડીડી છે, પીઓ છે, રાઈટ, અલગ અલગ કિટ્સ છે, અકાઉન્ટ માટે નાઈ કિટ્સ છે. તો આ બધું એક કબોર્ડમાં છે અને આ પણ લોક ઇન કીમાં છે અને આ પણ આમના કસ્ટડી મતલબ બંનેના જોઈન્ટ કસ્ટડીઝમાં છે. દેન આટલા હોય છે લોકર્સ, અલગ અલગ સાઇઝના લોકર્સ, અહીંયા પણ અને અહીંયા પણ, રાઈટ, બધા લોકર્સ છે. હવે આટલું જે પોર્શન છે આખો કેશનો વોલ્ટ છે. મતલબ આપણે અહીંયાથી એન્ટર થયા અને અહીંયા આખું લોકરનો વિભાગ છે અને બીજી બધી સિક્યોરિટી વસ્તુઓ રાખેલી છે, રજિસ્ટર્સ રાખેલા છે. એફઆરએફસી ની અંદર આ એક એફઆરએફસી કહીએ છીએ. એફઆરએફસી મતલબ કે દિવસ દરમિયાન આખા દિવસ પછી જે સ્ટેમ્પ હોય છે બેંકના, આખું જે સ્ટેમ્પ પેડ હોય છે, આખું એક તમને એક બોક્સ મળશે તમારા જ્યારે કાઉન્ટર પર મળશે ને એ ટાઈમ પર એક બોક્સ મળશે. એની અંદર કસ્ટમ બેંકની અલગ અલગ સ્ટેમ્પ હોય છે, સિગ્નેચર વેરિફિકેશન, યુવી લેમ્પ, ટ્રાન્સફર, કેશ રિસીપ્ટ, કેશ પેમેન્ટ્સ, રાઉન્ડ સ્ટેમ્પ, રાઈટ, ઓએસપી સ્ટેમ્પ મતલબ ઓરિજિનલ સીન એન્ડ વેરીફાઈડ સ્ટેમ્પ્સ, એ બધા સ્ટેમ્પ અને સ્ટેમ્પ પેડ એક તમને એક બોક્સમાં તમને આપી દેશે. એટલે એ બોક્સ રાતના બારે ના રહેવું જોઈએ બેંકમાં. જ્યારે શટર ડાઉન થઈને ઘરે જાય બધા એ ટાઈમ પર એ બારે ના રહેવું જોઈએ. દેટ ઇઝ ઇલીગલ તો નહીં પણ દેટ ઇઝ નોટ અલાઉડ. એ ક્યાં રહેશે? એફઆરએફસીમાં રહેશે. આખા દિવસ દરમિયાન કોઈ અકાઉન્ટ ઓપનિંગ માટે કોઈ આવ્યું હતું, અકાઉન્ટ સેલ્સ વાળા માણસો પાસે જરા કસ્ટમરે સાઇન કરેલી કોઈ બી ડોક્યુમેન્ટ્સ આપણી જોડે ના રહેવી જોઈએ બેગમાં. એ ક્યાં જશે? સાંજે અંદર. દરેક જે તમે જે દરેક સીએસઓ હોય છે, મતલબ કસ્ટમર સર્વિસ ઓફિસર હોય છે, તમે લોકો જે ઓપરેશન્સ હેન્ડલ કરે છે, તમારું બધાનું પેન્ડિંગ એક ફોલ્ડર હશે. પેન્ડિંગ ફોલ્ડરની અંદર જે દરરોજની રિક્વેસ્ટો આવે છે, જે તમે પ્રોસેસ કરી નાખ્યું છે, જે પ્રોસેસ નથી કર્યું, એ બધી જે ડોક્યુમેન્ટ છે જશે પેન્ડિંગ ફોલ્ડરની અંદર. એ પેન્ડિંગ ફોલ્ડર જશે એફઆરએફસીમાં. મતલબ કે તમારું કસ્ટમર રિલેટેડ, બેંક રિલેટેડ કોઈ બી વસ્તુ રાતના જ્યારે ઘરે જાઓ ને ત્યારે બહાર ના રહેવું જોઈએ. સો ધીસ ઇઝ એફઆરએફસી. એટલે આની અંદર એ બધી વસ્તુ સ્ટોર થાય. હવે કેશમાં અંદર જોઈએ. કેશમાં અહીંયા પણ એક સળિયા ટાઈપનું એક ગેટ હોય છે જે ડ્યુઅલ કસ્ટડી મતલબ બંનેની ચાવીથી ખુલશે. દેન અહીંયા બહુ જ મોટો એક કબર્ડ હોય છે. કબર્ડની અંદર કેશ હોય છે. કેશ, કોઈન અને ગોલ્ડ કોઇન્સ જે વેચવાનું હોય છે. કેશ હોય છે
હવે દરેક જે આખી જે વોલ્ટ હોય છે ને, આ વોલ્ટ અને જયારે આ લોકો કેશ બહાર કાઢે ને એમને હાથેથી ના કાઢે, એક પેટી હોય છે ત્યાં સુટકેસ, એ સુટકેસની અંદર નાખીને પછી લઈને આવે. નાવ આ જે વોલ્ટ હોય છે ને, બધી વોલ્ટની એક કેપેસિટી હોય છે. ભલે આની અંદર કરોડો 2 કરોડ સુધી રહી શકે છે, પણ દરેક બ્રાન્ચને એમની ખુદની કેપેસિટી આપી દીધી છે કે ભાઈ તારે ઓવરનાઇટ તારા વોલ્ટમાં 5 લાખથી વધુ ના હોવું જોઈએ, 10 લાખથી વધુ ના હોવું જોઈએ. તો આ એક બધાને એક આપી દીધેલું હોય છે કેપેસિટી કે ભાઈ આટલું હોવી જોઈએ, આનાથી વધારે નહીં. નાવ જ્યારે પણ આનાથી વધારે થાય, એમના લિમિટથી વધારે થાય, ત્યારે બેંક વાળા શું કરે, બેંક એક્સ્ટ્રા જે અમાઉન્ટ છે ને, એક્સ્ટ્રા અમાઉન્ટ મોકલે કરન્સી ચેસ્ટમાં. કરન્સી ચેસ્ટ બધી સિટીઝમાં નથી હોતી, રાઈટ? સો લાઈક સુરતમાં અમુક બેંક શું સુરતમાં પણ નથી, એ લોકોનું અહીંયા અમદાવાદમાં લઈને આવવામાં આવે છે. સુરેન્દ્રનગરનું મોસ્ટલી રાજકોટ જિલ્લામાં લઈને જવામાં આવે છે કરન્સી ચેસ્ટ. અને એ પણ કરન્સી ચેસ્ટ બધા બેંકનું રાજકોટમાં નહીં હોય, બટ અમદાવાદમાં ઓલમોસ્ટ બધા બેંક્સ હોય છે. સો કરન્સી ચેસ્ટ વાળા સાંજે એક્સ્ટ્રા અમાઉન્ટ લઈને જાય. એની વિધિ હું તમને કહું છું, જે સવારની વિધિ હશે એ એની સાંજની વિધિ હશે. સો મોર્નિંગમાં, હવે આપણે મોર્નિંગમાં આવીએ. મોર્નિંગમાં સૌથી પહેલા શું થાય કે કેશિયરને હંમેશા જ્યારે પણ કસ્ટમરનો ટાઈમિંગ ચાલુ થવાનું હોય ને, એના 10 મિનિટ પહેલા તૈયાર રહેવું પડે, બધી વસ્તુ લઈને. કઈ વસ્તુ એ હું તમને નાવ બેંકનો ટાઈમિંગ થાય ને એના પહેલા કરન્સી ચેસ્ટ વાળા આવી જાય. કરન્સી ચેસ્ટ વાળા શું કરશે, કરન્સી ચેસ્ટ વાળા એમને બંડલ્સ આપશે. એમને બંડલ નથી આપતા, આગલી રાત્રે બ્રાન્ચ ઓપરેશન મેનેજરે એમાં મેઇલ નાખ્યો છે, એ દરરોજ એમને નાખવાનું છે. બધી બેંક નાખે છે કે મારે કાલે આટલા જોઈએ છે, મતલબ 2000 ના 200 જોઈએ છે, 500 ના મારે 200 જોઈએ છે, એ રીતનું. અથવા મારે 100 ના 200 જોઈએ છે. એટલે આ રીતનું એ લોકો આખું બંડલ પેક કરે અને એ રીતનું બંડલ આપે સવારે. હવે જ્યારે બંડલ આપે, હવે જ્યારે પણ આવે, સપોઝ આ લોકો શેમાં આવે, મોટી એક પેટી લઈને આવે. પેટીમાં લોક હોય. હવે એ લોક કોના ઓલામાંથી ખુલશે, કેશિયરના કી માંથી ખુલશે. એ લોકોના કી માંથી નહીં ખુલે, સિક્યોરિટી પર્પઝ, રાઈટ? કેશિયરના કી માંથી ખુલશે. કેશિયરના કી માંથી ખુલ્યા પછી આ બંડલ્સ જે કરન્સી ચેસ્ટ વાળા ભાઈ હોય છે એ આપશે કેશિયરને. કેશિયર લેશે, ગણશે. એ ગણ્યા પછી રજીસ્ટર એમનું કાઢશે, મતલબ કરન્સી ચેસ્ટ વાળાનું રજીસ્ટર હોય. કરન્સી ચેસ્ટ વાળાનું જે રજીસ્ટર છે એની અંદર શું થશે, એ આજનું ડેટ લખશે 27/10, ગાડી નંબર, કઈ ગાડી નંબર થી આવ્યા છે, GJXXX, રાઈટ? કયા ડિનોમિનેશન આપ્યા છે, મતલબ કે 2000 ના 200 આપ્યા છે, 500 ના 200 આપ્યા છે, રાઈટ? આ બધું એમનું ડિનોમિનેશન લખશે. એના પછી અહીંયા સામે જે કરન્સી ચેસ્ટ વાળા છે એ લોકોની સાઇન લેશે અને એ લોકોનું સ્ટેમ્પ મારશે. હવે આ એટલે અહીંયા બે ભાગ હશે, એક ડેબિટ અને ક્રેડિટ. એટલે સવારે આવશે એટલે ક્રેડિટ બાજુ લખશે, કેમ કે એ લોકો આપણને આપે છે અને આપણી પાસે જમા થાય છે, એટલા માટે આપણે ક્રેડિટ સાઈડ લખીશું. નાવ જે રીતે મેં તમને ક્લિયરિંગ વાળાનું કીધું હતું, જે માણસ ક્લિયરિંગ બધા બેંકને લેવા જાય છે, એરન કંપની વાળાએ લિસ્ટ ઓફ એમ્પ્લોઈઝ મૂકેલા છે કે અમારા અહીંયા આટલા લોકો કામ કરે છે. એ જ રીતે કરન્સી ચેસ્ટ વાળાનું પણ લિસ્ટ ઓફ એમ્પ્લોય હોય કે અમારે અહીંયા આટલા લોકો કામ કરે છે, તો આજે આટલા લોકો જે છે એ આવશે. આમાંથી કોઈ બી 2 જણા આવશે. તો સપોઝ કોઈ નવા આવ્યા ને તો આઈડી પ્રૂફ એનું લઈને આવે, એનું ઝેરોક્સ અમારે કાઢવાનું. દેન આની પણ એક રિસિપ્ટ નીકળે કે આટલા વાગે કરન્સી ચેસ્ટ વાળા આવ્યા હતા અને એને સ્ટેપલ કરવાનું. જે જૂના પણ હશે ને એ પણ આઈડી પ્રૂફ લઈને જ આવતા હોય છે, કેમ કે ઘણી બેંક એવા હોય છે કે ભલે જૂના હોય કે નવા હોય, આની રિસિપ્ટની જોડે તમારું આઈડી પ્રૂફ તો તમારે અટેચ કરવાનું જ છે, રાઈટ? સો સવારનું સૌથી પહેલું કામ જે કેશિયરનું હોય છે આ છે કે કરન્સી ચેસ્ટમાંથી પૈસા આવશે તો એ પૈસા કલેક્ટ કરવાનું અને એના પોતાના કેબિનમાં મૂકવાનું. હવે કરન્સી ચેસ્ટ વાળા આવે ને એની પહેલા ઓલું જે મેં વોલ્ટનું કીધું ને એ વોલ્ટનું કામ કરવાનું. હવે એ લોકો અંદર વોલ્ટમાં ગયા, એન્ટર થયા, એ લોકોએ અંદરથી બીજી કરન્સી કાઢી. તો વધારે નથી કાઢી, કેમ કે અહીંયા તો ઓલરેડી આટલા બધા આવી ગયા છે. તો
તો સપોઝ કરો કે એમને 50 ની બીજી 500 કાઢી, 500 કાઢી, ઠીક છે, અથવા 1000 કાઢી, ચલો 500 ના સોરી 50 ના બીજા 1000 એમને કાઢ્યા, એને બીજું કશું જ નથી કાઢ્યું. હવે એક વોલ્ટ બેલેન્સ રજીસ્ટર હોય છે. કેશિયર જે સૌથી પહેલા આવે ને સવારે એમને અલાર્મ ચેક કરવાનું હોય કે એમનું અલાર્મ વાગે છે કે નહીં. એમનું જે ડેસ્ક હોય ને ડેસ્કની એકદમ આમ નીચેના સાઈડ પર હોય. ગનમેન મેં તમને કહી દીધું સિક્યોરિટી ગાર્ડ જ્યારે બી ખુલશે ત્યારે સિક્યોરિટી ગાર્ડ ત્યાં ઉભા રહેશે, ફાઈન, બારે અથવા અંદર. જોઈન્ટ કસ્ટડી થી ખુલશે, રાઈટ. કેશ બેલેન્સિંગ રજીસ્ટર હોય છે અંદર વોલ્ટમાં. આને એકચ્યુઅલમાં બારે ના લાવવાનું હોય પણ ઘણા લોકો બારે લઈને આવીને લખતા હોય છે. હવે કેશ બેલેન્સિંગ રજીસ્ટરનો મતલબ શું છે કે તમે જ્યારે વોલ્ટમાંથી કેશ કાઢો છો, રાઈટ, વોલ્ટમાંથી જ્યારે પણ તમે કેશ જેટલું પણ કાઢશો ને એ તમારે કેશ બેલેન્સિંગ રજીસ્ટરમાં અંદર બેસીને કાઉન્ટ કરીને લખવાનું. મતલબ કે અગર કેશ બેલેન્સિંગ રજીસ્ટર છે તો અહીંયા ઉપર શું લખવાનું, ઉપર સૌથી ઉપર એનું ટોટલ બેલેન્સ આવશે કે મતલબ કે મેં હજુ સુધી કાઢ્યું નથી કબડમાંથી, તો અંદર બેલેન્સ કેટલું છે, અંદર બેલેન્સ કેટલું હશે, જે ગઈકાલે રાતના જે ક્લોઝિંગ બેલેન્સ હશે એ જ આજનો ઓપનિંગ બેલેન્સ થશે. એટલે કે ગણવા જવાની જરૂર નથી, પાછળના પેજમાં જોઈ લેવાનું. ગઈકાલનું રાતના હું ગઈ ઘરે ત્યારે એ ટાઈમ પર શું બેલેન્સ હતું એ અત્યારે ઓપનિંગ બેલેન્સ છે, એ ઓપનિંગ બેલેન્સ છે. હવે એમાંથી મેં શું કાઢ્યું છે, સપોઝ મેં બીજું કશું જ નથી ખાલી કાઢ્યું, ખાલી 50 ના 1000 જ બંડલ કાઢ્યા છે. એટલે મારે એમાં લખવાનું પણ બધું, એમાં શું હોય, તમારા પેલા કોલમમાં હોય 2000 ઇન્ટુ કરીને આપી દે, 500 પછી ઇન્ટુ 100 ઇન્ટુ 50 ઇન્ટુ 20 ઇન્ટુ 10 ઇન્ટુ 5 ઇન્ટુ 2 ઇન્ટુ 1 ઇન્ટુ, એટલે 5 to 1 કોઇન્સમાં છે. 10 પણ બંડલ એન્ડ કોઇન્સ બંને હશે, એટલે અહીંયા વચ્ચે હજુ 10 આવશે. સો 2000 માં ગઈકાલે સપોઝ 100 હતું તો એ હજુ બી 100 જ આપણે રાખીએ છીએ કેમ કે એ તો હજુ એની અંદર જ છે. 500 ના 1000 હતા તો એ હજુ બી ત્યાં ને ત્યાં જ છે. 100 માં 200 હતા, રાઈટ. 50 માં હતા સપોઝ 2000 હતા 2000, એમાંથી આપણે કાઢ્યા કેટલા 1000, તો બાકીના કેટલા વધે એમાં 1000 કબડમાં. એટલે આ જે આપણે લખીએ છીએ ને એ આપણે એક પેજમાં કે અત્યારે હવે કાઢ્યા પછી કેટલું બેલેન્સ છે એ લખવાનું. સો મતલબ 20 ના 10 બંડલ, 10 ના 100 બંડલ, 5 ના કોઇન્સ કેટલા તો કે 3, 2 ના કોઇન્સ તો કે 5 અને 1 ના કોઇન્સ તો કે 5, રાઈટ. આ છે કે અત્યારે મેં કાઢ્યા પછી કેટલું બેલેન્સ છે. એટલે તમારું જે રજીસ્ટર હશે ને રજીસ્ટરમાં એક સામે સામે આ રીતનું હશે, એટલે આ સાઈડ આવશે કે તમારા કાઢ્યા પછીનું શું છે કેટલું છે બેલેન્સ, અને આ સાઈડ એક આવશે એમાં કઈ જ નહીં આવે કે અહીંયા તમે શું વિથડ્રો કર્યું છે ને એ જ ખાલી લખવાનું. મતલબ કે 50 નું અહીંયા આપણે 1000 એની અંદર પડ્યું છે, બધા આપણે કેટલું કાઢ્યું, બીજા 1000 આપણે કાઢ્યા, રાઈટ. અહીંયા પણ હશે, અહીંયા પણ 2000 ઇન્ટુ 100 ઇન્ટુ, રાઈટ, 500 ઇન્ટુ, એ બધું અહીંયા પણ હશે. પણ અહીંયા આપણે શું લખવાનું, ખાલી જેટલું મેં કાઢ્યું છે ને એટલું, અને પછી નીચે ટોટલ કરવાનું. ટોટલ કરીને તમારે વર્ડ્સ એન્ડ તમારા ફિગરમાં લખવાનું, તમારી સાઇન, તમારી એમ્પ્લોય આઈડી, તમારું બ્રાન્ચ હેડ અથવા બ્રાન્ચ ઓપરેશન હેડની સાઇન આવશે. આ છે કેશ બેલેન્સિંગ રજીસ્ટર. કેશ બેલેન્સિંગ રજીસ્ટરની અંદર બીજું કશું જ નથી કે તમે કેટલું કાઢ્યું અને અત્યારે મોર્નિંગમાં કેટલું એની અંદર છે, દેટ ઇઝ ખાલી એટલું જ એની અંદર કાઉન્ટ થાય છે, રાઈટ. આપણે આઈસીએમસી કરી આપ્યું, મતલબ ઇન્ટિગ્રેટેડ કરન્સી મેનેજર ચેસ્ટ, રાઈટ, સેન્ટર, સોરી. કાઉન્ટ ધ ફિઝિકલ કેશ, જ્યારે પણ આ આવે ત્યારે કેશને ફિઝિકલી કાઉન્ટ કરવાનું. ઓપનિંગ બેલેન્સ ઇન ટોપ કોર્નર, કે મેં તમને કીધું કે ઉપર જે સૌથી ઉપર છે એ ઓપનિંગ બેલેન્સ લખવાનું હોય છે. શિફ્ટ ઇન લોક્ડ કન્ડિશન, હવે આપણે જે કાઢ્યું ને 500,000 નું, એ કોઈ બી કેશિયર ભલે ખાલી 1000 જ એના બંડલ્સ છે તો બી એ હાથમાંથી નહીં લઈ જાય. એનું જે બી પેટી છે ને પેટીની અંદર, અને ડ્રિક્સરની એ પેટી બહુ મોટી હોય છે, ભલે એની અંદર ખાલી 1000 બંડલ જ છે તો બી એ પેટીમાં લઈને લોક કરીને પછી તમારે કેબિનમાં જવાનું, મતલબ કેશિયરની કેબિન. કેશિયરની કેબિન અંદર જ્યારે જાય ત્યારે પણ કેશિયરને લોક કરવાનું, જ્યારે પણ ત્યાંથી બહાર નીકળશે ત્યારે પણ કેશિયરને લોક કરવાનું કેબિન. ઘણી વખત એવું થાય છે કે કેશિયર એક જ હોય તો એને ચાવી, એના જે ચાવી છે ને બંચીસ, એ લઈને જ ફરવાનું અને જ્યાં પણ જવું હોય, કેમ કે એ પછી અગર જો
બંધ થઈ જશે ને, બહાર નીકળ્યા પછી લોક થઈ ગયું તો પછી ખુલી નહીં શકે. પછી એક જ રસ્તો છે કે પ્યુનને કહેવાનું કે કેશ કાઉન્ટરનો જે કાચ છે એને ટપીને જાય, રાઈટ, અને એ અંદર જઈને ખોલે. હાલાકી ત્યાં કેમેરા હોય છે એટલે વાંધો નથી હોતો. બાકી જે અગર જો કેશ કાઉન્ટરના એરિયામાં એ એરિયામાં જ્યાં કેશ પડ્યો હોય ને ત્યાં સપોઝ અગર ના હોય કેમેરા તો એ જે પ્યુન ઉપર પણ આવી શકે છે જો કંઈ ગડબડ થયું તો. બટ ટચવુડ કે આજ સુધી એવા કોઈને એવા કોઈ પ્રોબ્લેમ નથી થાય કે પ્યુન કોઈ કંઈક ઓફિસ બોય કંઈક કરી લે, રાઈટ. સો કીઝ તમારે લઈને જ જવાનું, તમારી કીઝ તમારે બીજા કોઈને નહીં આપવાની, રાઈટ. સો ધીસ વોઝ ધી શિફ્ટેડ ઇન ધી લોક કન્ડિશન. એટલે વોલ્ટમાંથી તમારે કેબિનમાં જવું હોય તો આખું લોક કન્ડિશનમાં હોવી જોઈએ. મિનિમમ 5 લાખ ટ્રાન્સફર. હવે ડિપેન્ડ્સ કે બધા કેશિયર જે હોય છે ને પોતપોતાના જે કેશિયરની પોતાનું એક અકાઉન્ટ હોય છે. મતલબ અગર 2 કેશિયર છે તો ટેલર 1 અને ટેલર 2 એક જ હોય છે. તો ટેલર 1 બધાની એક લિમિટ હોય છે કે ટેલર 1 ના અકાઉન્ટમાં ટેલર 1 મેઇન અકાઉન્ટ હોય છે, મેઇન કેશિયર હોય છે. અગર જો 2 હોય તો એના અકાઉન્ટમાં 10 લાખ, એના અકાઉન્ટમાં 10 લાખ એટલે એક ખુદ 10 લાખ વોલ્ટમાંથી કાઢી શકે છે. ખુદ મતલબ કે એ એની પાસે રાખી શકે છે દરરોજનું આપવા માટે. અને ટેલર 2 નું ઓછું હોય 5 લાખ. અને મોસ્ટલી બેંક શું કરતી હોય છે કે જે જો અગર 2 ટેલર હોય ને તો એકને પેમેન્ટ માટે રાખે કે ભાઈ જેને પણ પૈસા આપવાનું છે એને આપી દઈએ, અને એકને પૈસા લેવા માટે રાખે, રાઈટ. સો દેટ ભીડ ના થાય. એટલે 2 અલગ અલગ કામ થાય, 2 અલગ અલગ પછી કન્ફ્યુઝ બી ના થાય. એટલે એક કરશે લેવાનું કામ અને એક કરશે પૈસા દેવાનું કામ. અને જ્યાં સિંગલ કેશિયર હશે ત્યાંનું તમને ખબર છે કે એ બધું કામ એમની જાતે જ કરવું પડશે, રાઈટ. સો બીજી વસ્તુ કે જ્યારે વોલ્ટમાંથી કેશ નીકળે ને તો સપોઝ કે તમને ખબર હોય કે કસ્ટમરને આજે એક હ્યુજ અમાઉન્ટ આપવાનું છે, 10 લાખ 20 લાખ આપવાનું છે, તો એ પ્રમાણે તો પછી એમને વધારે વોલ્ટમાંથી કાઢવું પડે જો અગર આ કરન્સી ચેસ્ટ વાળા એટલું બધું ના આપ્યું હોય તો. બાકી તો કરન્સી ચેસ્ટ વાળામાંથી આપીએ છીએ પણ બહુ ઓછું આપીએ છીએ કેમ કે કરન્સી ચેસ્ટ વાળાનું જે બંડલ્સ હોય છે ને મોસ્ટલી ફ્રેશ હોય છે એટલે એમાંથી ઓછું બેંક આપે. બેંક પોતાના કેશ આપતા હોય છે, રાઈટ. રાઈટ. હવે જે આપણું કેશ પ્રોસેસમાં જે સેકન્ડ પોઈન્ટ હતું દેટ વોઝ કેશ રિસિપ્ટ. હવે કેશિયર ગયા, રાઈટ, કેશ લઈને વોલ્ટમાંથી કેશ લઈને ગયા કેશ કેબિનમાં. એમનું સૌથી પહેલું અકાઉન્ટ સૌથી પહેલી એમની એન્ટ્રી થાય. એમની એન્ટ્રી શું થાય કે કેશ અકાઉન્ટ ડેબિટ થાય અને ટેલર અકાઉન્ટ ક્રેડિટ થાય. અગર સપોઝ હું 5 લાખ લઈને ગઈ છું તો 5 લાખ અહીંયાથી કેશમાંથી ડેબિટ થશે, મતલબ વોલ્ટમાંથી ડેબિટ થશે અને મારા અકાઉન્ટમાં ક્રેડિટ થશે. મારા અકાઉન્ટમાં મતલબ ટેલરનું એક અકાઉન્ટ, મેં તમને જે કીધું હતું, કેમ કે એને જ્યારે પણ પેમેન્ટ કરવાનું હશે ને તો એ પોતાના પૈસા તો નથી નાખવાનો ને, ભલે કેશ બેંકનું છે તો મારે પણ એન્ટ્રી દર વખતની મારવી પડશે. હવે એન્ટ્રી મારે મારવા માટે હું કોનું અકાઉન્ટ ડેબિટ કરીશ? મારું ટેલરનું અકાઉન્ટ, મારું જે કેશનું અકાઉન્ટ છે એ વાળું હું ડેબિટ કરીશ, રાઈટ, અને કસ્ટમરને પેમેન્ટ આપીશ. સો કેશ અકાઉન્ટ ડેબિટ થાય અને ટેલર અકાઉન્ટ ક્રેડિટ થાય. મારા ટેલરના અકાઉન્ટમાં 5 લાખ ડેબિટ થઈ ગયા. હવે રાતના એ જ થાય, રાતના ઊંધું થાય, ટેલર અકાઉન્ટ ડેબિટ થાય અને કેશ અકાઉન્ટ આખું ક્રેડિટ થાય. એ 5 લાખમાં ના થાય, ઓછું બી થાય, વધારે પણ થાય, આખા દિવસનું જે બી ફ્લો હોય એના પ્રમાણે. નાવ જ્યારે બી કસ્ટમર આવે છે સૌથી પહેલા એક તો મેઇન વસ્તુ કે કેશિયરને એક ટાઈમ પર એક જ કસ્ટમરને હેન્ડલ કરવાનું, રાઈટ. એવું નહીં થાય કે આ કાઉન્ટર છે એક અહીંયા ઉભો હોય, એક અહીંયા ઉભો હોય, એક આમ ઉભો હોય, મેડમ જરાક જોઈ દો, મેડમ મને બહુ જલ્દી થાય છે, મેડમ મોડું થાય છે અમારે, મેડમ કરો તો ખરા, કેટલા વાગ્યા. આ બધા બહુ જ તમને સાંભળવા મળશે. ઇગ્નોર ઇટ. કેમ કે કેશમાં જ્યારે તમે બેસો ને કોન્સન્ટ્રેટ ઓન યોર કેશ ઓનલી. એ લોકો શું બડબડ કરે છે ને એના ઉપર નહીં ધ્યાન આપવાનું. અને વધારે બડબડ કરે ને, અને એકચ્યુઅલમાં તો સૌથી પહેલા તો બડબડ કરવા જ ના દેવાનું હોય. એમને સિક્યોરિટી ગાર્ડને આમ તો કેશની બાજુમાં જ ઉભા હોય એટલે એ સીધા એમને બધાને કરી દે કે તમે સીધા લાઈન પર ઉભા રહો. ઇન કેસ એ લોકો ના કરી શકે અથવા સિક્યોરિટી ગાર્ડ ના હોય ને તો યુ સ્ટેન્ડ અપ એન્ડ યુ સે. તમે ઉભા થાઓ અને તમે બોલો કે સર તમે બધા લાઈનમાં ઉભા રહો અને બધા આમ દૂર ઉભા રહો. ક્રાઉડ કાઉન્ટર ઉપર ના કરો કે બજાર નથી,
સો જ્યારે પણ આવે એક ટાઈમ પર એક જ વ્યક્તિને એન્ટરટેન કરવાનું. એમની પાસેથી જ્યારે તમે કેશ લો, મતલબ કેશ અને પેઇંગ સ્લિપ જે વાઉચર બનાવીને આપશે એ બંને જોડે લેવાનું અને એ રીતે રાખવાનું કે એમને પ્રોપરલી દેખાય. મતલબ કે સપોઝ એ જે કસ્ટમરનું તમે લીધું એની પહેલા જે બી કોઈ કસ્ટમર આવ્યા હોય એનું જે કેશ છે ને એ કેશ ડેસ્ક ઉપર ના હોવું જોઈએ. અગર કસ્ટમર જતો રહ્યો છે, બધું ટેલી થઈ ગયું છે, તો એ કેશને ડિનોમિનેશન વાઇઝ, મતલબ 2000 ના અલગ, 500 ના અલગ, 50 ના અલગ, 10 ના અલગ, એ રીતનું અગર એને આપ્યું હોય તો એ રીતનું આખું અલગ અલગ કરીને તમારા બોક્સમાં, બોક્સ મતલબ ડ્રોવરમાં, તમારું જે ડ્રોવર હશે ને કેશિયરના ડ્રોવરમાં પાર્ટીશન કર્યું હશે. તમે દુકાનમાં પણ જોયું હશે, અલગ અલગ ડિનોમિનેશન માટે એક ડ્રોવરમાં અલગ અલગ પાર્ટીશન કરેલું હોય છે બોર્ડ મૂકીને ચોરસમાં. એટલે એવું જ તમને બેંકમાં પણ મળશે. મતલબ ફર્સ્ટ જે ચોરસ હશે એ 2000 માટે હશે, પછી 500, થર્ડ વન તો 100, પછી કે 50, then 20, 10, રાઈટ. કોઇન્સ માટેનો અલગથી બોક્સ હોય છે, કોઇન્સ એની જોડે મેચઅપ નહીં કરવાના. સો મતલબ જેટલા બી લૂઝ આવશે ને, મતલબ કે બંડલ વાળા નહીં આવે, લૂઝ આવશે, તો એ લૂઝ વાળા તમારે જે કેશ હશે ને એ તમારે આ રીતે ડ્રોવરમાં અલગ અલગ મૂકવાનું. નાવ એક કસ્ટમર ગયો તો એના કેશ ડ્રોવરમાં મુકાઈ જવા જોઈએ અને જે સેકન્ડ કસ્ટમર આવશે, નેક્સ્ટ કસ્ટમર, એના જે કેશ છે એ અગાઉ જે આવ્યા હતા ને એની જોડે મિક્સઅપ ના થવું જોઈએ. એટલા માટે એક કસ્ટમરને દેખાય પણ હાથ ના પહોંચે એ રીતનું એમનું કેશ મૂકવાનું, સો દેટ એમને ખબર પડે કે હા મારું કેશ છે. દેન કેશ લીધા પછી અને ચેક્સ લીધા, વાઉચર લીધા પછી કેશને તમારે પહેલા કાઉન્ટ કરવાના. અગર બંડલ હશે તો કાઉન્ટિંગ મશીન અથવા સોર્ટિંગ મશીનમાં કરવાનું. અગર જો લૂઝ હશે તો લૂઝ તમારા હાથથી પણ તમે કરી શકો છો. નાઉ તમારે વાઉચર જ્યારે મળે ને ત્યારે વાઉચરમાં તમારે શું ચેક કરવાનું? વાઉચર બે એવા હોય, એક લેફ્ટ સાઈડની પાવતી હોય અને એક રાઈટ સાઈડની પાવતી હોય. લેફ્ટ સાઈડની પાવતી એમની છે, રાઈટ સાઈડની પાવતી આપણી હોય છે. હવે ચેક શું કરવાનું? ડેટ લખ્યું છે કે નહીં, અકાઉન્ટ નંબર લખ્યું છે કે નહીં, નેમ ઓફ ધી અકાઉન્ટ હોલ્ડર છે કે નહીં, અમાઉન્ટ પ્રોપર ડિનોમિનેશન, મતલબ 2000 ના 15 નોટ છે તો 2000 ના 10 નોટ પાવતીમાં ના લખવા જોઈએ. 2000 ની 15 તો 2000 ની 15, મતલબ તમે ગણતા જાઓ અને ત્યાં લખ્યું હશે અમાઉન્ટ એ પહેલા જોવાનું, એટલે એમાં પ્રોપર છે તો ટીક મારી દો. એ જ રીતે બીજી નોટ લો, એ તમે ગણી લો, એ પ્રોપર છે તો વાઉચરમાં ટીક મારો કે આ બી બરોબર છે. અને પછી ફાઇનલ જે ટોટલ અમાઉન્ટ થાય છે, તમારી જોડે જે ટોટલ અમાઉન્ટ થાય છે અને પાવતી પર જે ટોટલ અમાઉન્ટ થાય છે એ બી મેચ થાય છે કે નહીં એ બી જોવાનું. જો એ મેચ થાય છે તો એને પણ ટીક મારી દો, રાઈટ. સો આટલું હોય છે. હવે જ્યારે પાવતી જ્યારે આપે છે એટલે તમે કેશ કાઉન્ટ કરી લીધું, ટોટલ અમાઉન્ટ અને ટોટલ ફિગર પાવતી પર જે લખી છે, મતલબ 20,000 એને 20,000 એમને વર્ડ્સમાં લખ્યા છે કે 20,000, પણ અમાઉન્ટમાં એમને શું લખ્યું છે? 20,500. તો એ ડિફરન્સ થયું ને, અને મારા હાથમાં પણ 20,500 જ છે, એટલે એમને વર્ડ્સમાં લખવામાં ભૂલ કરી છે. એટલે એમને પાછું આપો, એમને કહો તમે 20,500 નથી લખ્યું, એટલે 500 લખો, કાં તો નવી પાવતી ભરો, કાં તો પ્રોપર ચેકચાક લઈને એમાં લખીને સાઇન કરો. દેટ ઇઝ કમ્પલસરી. પાવતીમાં સિગ્નેચર જોવું કમ્પલસરી છે. હવે પાવતી પર મોબાઈલ નંબર હોવું કમ્પલસરી છે. મેલ આઈડી ના હોય તો બી ચાલશે, પણ મોબાઈલ નંબર હોવું તો જરૂરી છે. નાઉ લેફ્ટ પાવતી અને રાઈટ પાવતી, આ જે લેફ્ટ પાવતી વાળી જે ડિટેલ્સ છે એ રાઈટ ની જોડે મેચ થવી જોઈએ. એની ઉપરાંત તમારે અકાઉન્ટ નંબર સિસ્ટમમાં નાખીને જોવાનું કે એ સિસ્ટમમાં જે નામ બતાડે છે એ જ નામ છે પાવતી પર. આટલું ચેક કર્યા પછી તમારે નોટ્સ ચેક કરવા પડે. એ તમે હાથમાં પકડશો ને એટલે તમને ખબર પડશે કે એ સાચું છે કે ખોટો છે, રાઈટ. તો એ તમે ચેક કરવાનું. યુવી લેમ્પ હશે ને, યુવી લેમ્પ સવારના જ્યારે તમે અલાર્મ ચેક કરો ને, અલાર્મ ચેકની જોડે જોડે યુવી ની સ્વિચ પણ ચાલુ બંધ કરીને જોવાની કે એ ચાલુ છે કે નહીં, બરોબર ચાલે છે કે નહીં. યુવી લેમ્પને ચાલુ નહીં રાખવાની, કેમ કે ફાટી જશે. એ એક બ્લાસ્ટ થશે કેમ કે એ આખું ગરમ હોય છે અંદર, તો એને ચાલુ નહીં રાખવાનું. તમારે નોટ્સ તમને એવું લાગે ને કે કંઈક ગડબડ છે તો એ યુવીમાં પણ જોશો ને, જે રીતે ચેક મેં તમને જોવાનું કીધું તો એ રીતે અગર યુવી તમે જોશો તો બી તમને દેખાશે કે સપોઝ અગર ફેક નોટ છે તો બે એ જે નોટ છે નોટની વચ્ચે પેપર ઘુસાડેલું છે કે નહીં, રાઈટ. એની અંદર કોઈ લખાણ એવી કરેલી છે જે આપણને નથી દેખાતી એવી કોઈ છે કે નહીં. ઘણા એવા નોટ્સ છે જેમાં અશોકા પિલર બંધ થઈ ગયા છે બહુ જૂના, તો એ આપણે અલાઉડ નહીં કરીએ. જૂના જે બંધ થયેલા નોટ્સ આપણે અલાઉડ નહીં કરીએ. એકદમ યુટિલિટી નોટ્સ આપણે નથી અલાઉડ કરતા, રાઈટ. બને ત્યાં સુધી આપણે નથી અલાઉડ કરતા, બાકી પછી કસ્ટમર્સ બાજી લે છે એટલે પછી આપણે લઈ લઈએ છીએ. સો જ્યારે પણ રિસિપ્ટ આવતી હોય છે, આ રીતે કેશ જમા થતા હોય છે,
ત્યારે ચેકિંગ પ્રોપરલી તમારે કરવા પડે. કેશ કાઉન્ટિંગ અને કેશ સોર્ટિંગ બે મશીન હશે તમારી જોડે. કાઉન્ટિંગ મશીન અને સોર્ટિંગ મશીન. કેશ કાઉન્ટિંગ મશીનમાં શું થશે, આખું બંડલ છે, ફાઇન, એ મશીન છે, બંડલમાં એ બંડલ આખું મશીનની અંદર તમે એટલે ખાલી આમ કરશો ને એટલે કાઉન્ટ થવાનું ચાલુ થશે, ફાઇન. બંડલ ખુલશે નહીં, બંડલને બંધ જ રાખવાનું, એનું અમાઉન્ટ એ કસ્ટમરને બારે કાઉન્ટ પર દેખાશે. એ છે કાઉન્ટિંગ મશીન. સોર્ટિંગ મશીન મતલબ તમારે આખું એ રબર બેન્ડ ધ્યાનથી એને કાઢવાનું, એને પ્રોપર કરવાનું અને મશીનની ઉપર આમ રાખશો ને ત્યારે એ નીચેથી થઈને નીકળશે. હવે આમાંથી જે ઊંધી હશે અથવા ખરાબ હશે અથવા ફાટેલી હશે એવું કંઈક હશે ને તો તમને એ જે મશીન છે મશીનની વચ્ચેથી નીકળશે, એટલા નોટ્સ વચ્ચેથી નીકળશે. એટલે તમારે ચેક કરવાનું કે અગર ઊંધી હતી તો પાછી એને સીધી કરી મૂકવાની અને ક્લિયર થઈને નીચેથી નીકળે તો મતલબ કે એ પ્રોપર છે. અને પછી સપોઝ બીજી કોઈ નોટ છે કે એમાં તો પ્રોપર જ હતું બધું મૂક્યું પણ છતાંય એ વચ્ચેથી અગર આવે છે ને તો મતલબ એમાં કાં તો કંઈક મેલ હશે, એમાં કંઈક ગંદુ હશે અથવા એ ફેક નોટ પણ હોઈ શકે છે. કેશ સોર્ટિંગ મશીન છે ને ફેક નોટ્સ માટે પણ હોય છે. કાઉન્ટિંગ મશીન ખાલી કાઉન્ટ માટે હોય છે. સોર્ટિંગ મશીનમાં ખરાબ હોય, વળેલું હોય, ઊંધું હોય, ફેક હોય એ બધું અલગથી બહાર નીકળે. સો 2000 ની અમાઉન્ટ છે, 500 છે, 100 છે, એ બધું તમે સોર્ટિંગમાં કરી શકો છો. 50, 10, 20 તમે સોર્ટિંગમાં ના કરી શકો કેમ કે એ જે નોટ છે ને એ પ્રમાણમાં નાની છે સાઇઝમાં, રાઈટ. અને 50, 10, 20 એવા નોટ્સ છે કે જે સૌથી વધારે ખરાબ થતા હોય છે. એ એકદમ ચિલ્લરની ટાઈપનું હોય છે, રાઈટ. કેમ કે એ જે આવે છે લાઈક પાનના ગલ્લાથી પણ આવતું હોય છે, સબ્જી મંડીથી બી આવતું હોય છે, રાઈટ. છૂટક સોપારી લેવા માટે જે લોકોનું સોપારીનું બિઝનેસ હોય, જે લોકોને વેફર્સનું બિઝનેસ હોય એ લોકોને ચિલ્લર મળતા હોય છે, એટલે છૂટા પૈસા મળતા હોય છે. છૂટામાં 50, 10, 20, 5 રૂપીસના જે બંડલ્સ છે એ બધા મળે છે. એ બધા તમે સોર્ટિંગમાં ના નાખી શકો કેમ કે એની અંદર જશે, ફાટી જશે અને પછી આપણે જ પૈસા એમાં પે કરવા પડશે. એના કરતાં એ બધું આમાં નહીં કરવાનું અને હાથેથી કાં તો ગણવાનું કાં તો કાઉન્ટિંગ મશીનમાં નાખવાનું. 200 છે, 2000 છે, 500 છે, 200 છે, 100 છે, એ બધું તમે સોર્ટિંગ મશીનમાં નાખી શકો છો. ફાઇન. આપણે ડિસ્કસ વન કસ્ટમર એટ અ ટાઈમ. એક કસ્ટમર એક ટાઈમ પર. ક્રાઉડ ના થવું જોઈએ, ભીડભાડ ના થવી જોઈએ. કેશ અને પે સ્લિપ તમારે એક સાથે કસ્ટમર પાસેથી કલેક્ટ કરવાનું. ડેસ્ક ઉપર કેશને પ્રોપરલી મૂકવાનું સો દેટ કસ્ટમર જોઈ શકે પણ કસ્ટમરના હાથ પહોંચવું ના જોઈએ. અને અગર એક વખત લીધા પછી તમારું ધ્યાન બીજે ક્યાંય ના જવું જોઈએ. કેશમાં અને એ સ્લિપમાં જ હોવી જોઈએ જ્યાં સુધી કસ્ટમર જતો નથી. નેવર મિક્સ ધી કેશ. અત્યારના કસ્ટમરનું કેશ અગાઉના કસ્ટમરના કેશ જોડે મિક્સઅપ નહીં કરવાનું. મતલબ કે ટેબલ ઉપર ના હોવી જોઈએ બધા કેશ જેમ સોર્ટ થઈ ગયું એમ સીધા એ ડ્રોવરમાં જવી જોઈએ. કેશ ડિપોઝિટ, કેશ મતલબ એ જ કે જે અગર ડિપોઝિટર જે આવ્યો છે એને દેખાવું જોઈએ પ્રોપર કે હા મારું કેશ પડ્યું છે, બટ હાથ ના પહોંચવું જોઈએ. સ્લિપમાં શું ધ્યાન રાખવાનું? ડેટ, અકાઉન્ટ નંબર, એમનું નામ, કોન્ટેક્ટ નંબર, ડિનોમિનેશન બરોબર છે કે નહીં, ટોટલ અમાઉન્ટમાં અને ફિગરમાં બરોબર છે કે નહીં. તમે 20,000 ને 20,500 નું કીધું એમને સાઇન કરી છે કે નહીં, જમણી બાજુની અને ડાબી બાજુની પાવતીમાં સેમ બધી વસ્તુઓ લખી છે કે નહીં. સો જ્યારે પણ કેશ રિસિપ્ટ આવે ને ત્યારે મેઇનલી આ બધી વસ્તુઓ ધ્યાન રાખવા જેવી છે. તમને કેશમાં એવું નોટ્સમાં એવું જરાક પણ લાગે ને કે કોઈ કંઈક ચેકચા કરેલી છે, કંઈક લખેલું છે કે પછી પેન યુઝ કર્યું છે, આવું કંઈક માર્કર યુઝ કર્યું છે તો એ અલાઉડ નહીં કરવાનું. કેમ કે ઘણી વખત એ ફેક પણ હોય છે અને પછી આપણે અગર જો આવા કેશ આપણે કરન્સી ચેસ્ટમાં મોકલાઈશું ને તો કરન્સી ચેસ્ટ વાળા આપણને ફાઇન કરશે. સો આપણે એ બધું નહીં કરવાનું. એ બધું આપણે ટ્રાય કરીએ છીએ કે એવી બધી વસ્તુ આપણે અવોઇડ કરીએ. નાઉ જે બી કસ્ટમર અકાઉન્ટમાં પૈસા જમા કરાવવા આવે છે, સપોઝ સેવિંગ્સ અકાઉન્ટ છે અને 50,000 છે અને એ કસ્ટમરનું અગર પાન કાર્ડ એની અંદર નથી, દેન એમને એવું એડવાઇસ આપવામાં આવે છે કે ભાઈ તમે એવું હોય તો 49,000 સુધી કરો. કેમ કે 50,000માં આપણને પણ પોપઅપ આવશે અને એ લોકોને પણ ઇન્કમ ટેક્સનો પ્રોબ્લેમ હોઈ શકે છે. સો અગર જે કોઈ રેગ્યુલર બેઝ પર આવું કરતું હોય ને તો એમને કહેવું પડે તમારે કે સર મેડમ તમે પ્લીઝ જે પાન કાર્ડ છે ને એ તમે પાન કાર્ડ પહેલા રજીસ્ટર કરાવી લો અકાઉન્ટમાં
ફાઇન, એના પછી આપણે 50,000 કરી શકીએ છીએ. ઘણા એટલા માટે પાન કાર્ડ રજીસ્ટ્રેશન હવે બહુ ઇઝી કરી દેવામાં આવ્યું છે નેટ બેન્કિંગ થ્રુ. પહેલા તો એવું હતું કે રિક્વેસ્ટ ફોર્મ આપો, પાન કાર્ડ આપો, પાન કાર્ડનું ઝેરોક્સ આપો બેંકમાં, એના પછી તમારું પાન કાર્ડ લિંક થવામાં આવશે. એમાંય 2 દિવસથી છે. એટલા માટે હવે બધી બેંક ઓલમોસ્ટ નેટ બેન્કિંગ થ્રુ પાન કાર્ડને લિંક કરવાનું એમાં જ ઓપ્શન આપી દીધું છે. એટલે કસ્ટમરને આઈ ગેસ 15-20 મિનિટમાં અગર એ કરે છે, આઈ ડોન્ટ નો બધી બેંકને ઇન્ટરનેટ બેન્કિંગ નહીં હોય, પણ મોસ્ટલી પ્રાઇવેટ બેંક્સમાં જે ટોપ બેંક છે એ લોકોની વાત કરું છું, 15-20 મિનિટમાં એમનું પાન કાર્ડ અગર એ નેટ બેન્કિંગ થ્રુ રજીસ્ટર કરે છે, અપલોડ કરે છે ફોટો પ્રોપરલી, તો એમનું એમાં લખીને આવે છે કે 24 કલાકમાં થઈ જશે, બટ 24 કલાકથી પણ પહેલા એમનું પાન કાર્ડ રજીસ્ટર થઈ જશે. જો એ થઈ જશે તો આપણે એમને કહી શકીએ છીએ કે ફાઇન, નાઉ યુ કેન ડિપોઝિટ ઇન 50,000 રૂપીઝ ઇન યોર અકાઉન્ટ. બાકી ત્યાં સુધી 49,000 આપણે 50,000 થઈ શકે છે વિધાઉટ પાન, બટ આપણા જ્યારે એન્ટ્રી પાડશું ને એટલે ઉપર પોપઅપ આવશે કે કસ્ટમર ડોન્ટ હેવ પાન રજીસ્ટર, સો પ્લીઝ મેક હિમ રજીસ્ટર. રાઈટ, તો એ આવશે ને એટલે એમાં ઓકે કરવું પડે. પણ આપણે જેટલી વખત અવોઇડ કરીશું ને એટલી વખત આવશે ને એટલી વખત બ્રાન્ચ પર બી હિટ થશે. તમારા આટલા કસ્ટમર જોડે પાન કાર્ડ રજીસ્ટર નથી પણ છતાંય એ લોકો આટલા અમાઉન્ટ પે કરે છે. તો બને ત્યાં સુધી એમને એ કહેવાનું ટ્રાય કરવાનું કે ભાઈ તમે પ્લીઝ પાન કાર્ડ કરાવો, સો દેટ આવનારા તમારા જે કોઈ બી જ્યારે બી ડિપોઝિટનો પ્રોબ્લેમ હોય, આ ખાલી કેશ ડિપોઝિટ માટે છે, ચેક ડિપોઝિટ માટે નથી. તો એમને કહેવાનું કે આવનારા અગર તમે હજુ બી કેશ ડિપોઝિટ કરવાના છો તો તમને એટલીસ્ટ પ્રોબ્લેમ ના થાય. ફાઇન, જે લાર્જ કેશ ટ્રાન્ઝેક્શન હોય છે એલસીટીમાં ભલે આપવાનું હોય કે લેવાનું હોય, લેવામાં પણ એટલો વાંધો નથી, પણ લાર્જ કેશ ટ્રાન્ઝેક્શન મતલબ 10 લાખ એન્ડ અબવની જે બી કોઈ ટ્રાન્ઝેક્શન હોય એને 10 લાખથી બી ઉપરની જે ટ્રાન્ઝેક્શન હોય એને લાર્જ કેશ ટ્રાન્ઝેક્શનમાં કહેવામાં આવે છે, અને રિસ્કી પણ છે. કરંટ અકાઉન્ટ્સમાં ચાલે એવું છે, પણ તો બી 10 લાખ રૂપીઝ પણ એ લોકો માટે બહુ હાઈ કહેવાય છે ઓડિટર્સ માટે. એટલે જ્યારે પણ કોઈ કસ્ટમર હોય ને કે આજે મેડમ આજે મારે 10 લાખ રૂપિયા હું વિથડ્રો કરવા આવ્યો છું, લેવા આવ્યો છું, તો એ ટાઈમ પર કસ્ટમરને અગાઉથી બેંક વાળાને કહેવું પડે, અથવા મેઇલ પર અથવા પોતે આવીને રિક્વેસ્ટ લેટર આપીને કે ભાઈ હું આ રીતે કાલે આવીને લાર્જ કેશ ટ્રાન્ઝેક્શન કરવાનો છું, મારે 10 લાખની રૂપિયા કાલે જરૂર પડશે, તો તમે કાલે એની સગવડ કરી. એટલે અગાઉથી કે ને એટલે આપણે કરન્સી ચેસ્ટમાંથી પણ એક્સ્ટ્રા આપણે મંગાવી શકીએ છીએ, અગર જો આપણી જોડે ના હોય તો. જે રીતે મેં કીધું કે વોલ્ટની જે કેપેસિટી છે ઘણાની ખાલી 5 લાખ હોય, ખાલી 10 લાખ હોય, તો અગર જો વોલ્ટ આખું ખાલી કરીને એક જ વ્યક્તિને અગર આપણે આપીએ તો બીજા બધા કસ્ટમર જે વિડ્રો માટે ઉભા છે એ લોકોનું શું કરવાનું? કરન્સી ચેસ્ટ વાળા આવે પણ એ બી એટલું બધું ના લઈને આપે. એટલે આપણે અગાઉથી એવું હોય તો કરન્સી ચેસ્ટ વાળાને જ કહી દેવાનું કે ભાઈ તું જ 10 લાખ લઈને આવતો રહે. મોસ્ટલી અમે લોકો કરન્સી ચેસ્ટમાંથી 30 થી 40 લાખ અમે લોકો મંગાવતા હતા, કેમ કે મારી જે બ્રાન્ચ હતી એ ક્લસ્ટર બ્રાન્ચ હતી અને એની અંદર કંપનીઝ વાળા બહુ બધા આવતા હતા. યુ વોન્ટ બિલીવ કે 10 લાખ તો કંઈ નહીં, 1 કરોડ વિથડ્રો કરવા માટે આવતા હતા. તો એવા ટાઈમ પર તો મારે કેશ એટલું બધું રાખવું પડે. અને અમારી જે કેશની વોલ્ટની જે કેપેસિટી હતી ને એ ખાલી 10 લાખ જ હતી, ક્લસ્ટર બ્રાન્ચ હતી તો પણ. સો જ્યારે પણ આવી રીતના લાર્જ કેશ ટ્રાન્ઝેક્શન હોય અને રિસિપ્ટ પણ હોય ને, મતલબ અગર કોઈ જમા કરે છે તો એ પણ તમારે જોવું પડે કે આની પહેલા એમને અકાઉન્ટમાં આટલો મોટો અમાઉન્ટ ક્યારે જમા કર્યો, શું કામ જમા કરે છે, સેવિંગ છે કે કરંટ છે. સેવિંગ છે તો 10 લાખ અમાઉન્ટ આયા ક્યાંથી એ બધું આખું પૂછવું પડે. તમારે બ્રાન્ચ મેનેજરને બોલાવવું પડે, બ્રાન્ચ મેનેજર એની જોડે વાત કરશે પ્લેનથી, એવું કોઈ ઇન્ટ્રોગેશન કે એવું કંઈ નથી, બટ એ એક ફોર્મ બી આપણે ભરવું પડે કે અગર લાર્જ કેશ ટ્રાન્ઝેક્શન છે તો શું કામ છે, કરંટ અકાઉન્ટ છે તો અગર આની પહેલા નથી આવ્યું 10 લાખ તો અત્યારે કઈ રીતે અચાનક આવી ગયું, તો એની માટે પણ બ્રાન્ચ હેડને બોલાવવું પડે, એમની જોડે પણ વાત કરવી પડે. ફાઇન. તો લાર્જ કેશ ટ્રાન્ઝેક્શન્સમાં ધ્યાન રાખવાનું, રિસિપ્ટ જ્યારે તમે લો છો ત્યારે પણ ધ્યાન રાખવાના કે કેશ કેટલું છે, એમને જેટલું લખ્યું છે એટલું છે કે નહીં, કે પછી એનાથી વધારે છે, આપણે કંઈ ઓછું કરીએ છીએ કે નહીં, આપણી કોઈ ભૂલ છે કે નહીં, કે પછી અગર એમની ભૂલ છે તો એમને તરત કહી દેવાનું. આમાં છે ને આ કેશ કાઉન્ટરમાં કોઈ દિવસ ગભરાવાનું નહીં અને કોઈ દિવસ ડરવાનું પણ નહીં. જે હોય એ જોશથી કસ્ટમરને કરી દેવાનું. જોરથી એટલા માટે કેમ કે તમારી આગળ કાચ છે ને એમને સંભળાશે નહીં. તો એ જ્યાં સુધી તમે એમને પ્રોપર નથી કહેતા ને ત્યાં સુધી એમને નહીં ખબર પડે. ડરવાનું નહીં અને ગભરાવાનું નહીં, પણ તમારી આંખો, તમારું કાન,
એકદમ ખુલ્લા રાખવાના, તમારે જોવાનું કે કોઈ કઈ ગડબડ નથી. ઘણી વખત એવું બી થાય છે કે તમે બંડલ સોર્ટિંગ વાળી જે બંડલ મશીન છે એની અંદર તમે મૂક્યું હોય અને એની બાજુમાં બીજો એક બંડલ મૂક્યો હોય. હું સાંજની વાત કરું છું જ્યારે બધું વાઇન્ડ અપ કરવાનું હોય અને ભૂલથી એ બંડલ છે ને સોર્ટિંગ મશીનની પાછળ જતું રહે, તો જ્યારે તમે ટેલી કરવા બેસો ને તમે ટેલી ના થાય અને તમારું બીપી હાઈ થઈ જાય, રાઈટ? તો એ આવું ઇન્સિડન્ટ થયેલું છે મારી ફ્રેન્ડની જોડે. તો એ જે સોર્ટિંગ મશીન છે, સોર્ટિંગ મશીનની પાછળથી બંડલ મળ્યું છે. તો આવું ધ્યાન રાખવું કે તમારું જે કેશનું જે ડેસ્ક હશે ને ત્યાં બહુ બધી વસ્તુઓ હશે. મતલબ કે તમારું કમ્પ્યુટર સૌથી પહેલા લેફ્ટ સાઈડ પર તમારું યુવી લેમ્પ હશે, એની બાજુમાં તમારી ફાઇલ્સ રજિસ્ટર્સ હશે, આ સાઈડ પર સોર્ટિંગ મશીન હશે, સોર્ટિંગ મશીનની પાછળ કાઉન્ટિંગ મશીન હશે. કાઉન્ટિંગ મશીન એ પત્યા પછી જે લેફ્ટ સાઈડ છે, લેફ્ટ સાઈડ પર અહીંયા જે પેટી હશે જે વોલ્ટથી લાય, એ પેટીમાં બધા કેશ હશે એટલે એને તો બંધ જ રાખવાનું, રાઈટ? દેન તમારા પગ પાસે એક બાસ્કેટ મૂકવા, પગ અથવા સાઈડમાં બાસ્કેટ મૂકવામાં આવશે. કેમ કે જ્યારે બી કરંટ એકાઉન્ટ વાળા પૈસા જમા કરે ને ત્યારે બંડલમાં કરતા હોય છે, લૂઝ પણ કરે પણ બંડલ પણ કરે. તો એ લોકો જે બંડલ આપે ને એ બંડલને કાઉન્ટ કર્યા પછી એ બાસ્કેટમાં જવા દેવાનું, એ ઓલા ડ્રોવરમાં નહીં જવા દેવાનું. ડ્રોવરમાં લૂઝ કેશ જ જશે, રાઈટ? એટલે આ બધું હજુ આપણે ડિસ્કસ કરવાનું બાકી છે. હું ખાલી અત્યારે બ્રીફ પોઈન્ટ આપું છું, રાઈટ? કેશનું ટોપિક્સ હજુ આપણે કન્ટિન્યુ કરીશું કાલે. અત્યાર સુધીમાં આપણે રિસિપ્ટનું કર્યું છે, મતલબ કે કેશ વોલ્ટમાં કેશિયરનું કામ દિવસમાં ક્યારથી શું ચાલુ થાય છે ત્યારથી લઈને કેશ રિસિપ્ટમાં, મતલબ જ્યારે કેશ આવે છે ત્યારે આપણે શું ધ્યાન રાખવાનું હોય છે, રાઈટ? આટલી વસ્તુ આપણે ડિસ્કસ કર્યું છે. રેસ્ટ ઓફ ધ થિંગ્સ મતલબ કેશની જે ટોપિક છે આપણે બાકીનું કાલે કન્ટિન્યુ